નમસ્તે, હું ડૉક્ટર જાનકી પટેલ, આંખના સર્જન. આજે આપણે વાત કરીશું મોતિયાના ઓપરેશન પછી ધ્યાનમાં રાખવાની બાબતો વિશે. મોતિયાના ઓપરેશન પછી થોડા દિવસ સુધી આંખમાં ખૂંચવું, આંખમાંથી પાણી નીકળવું, આંખ થોડી લાલ થવી કે થોડું ઝાંખું દેખાવું એ સામાન્ય બાબત છે. તેની ચિંતા કરશો નહીં. આ બધી જ સમસ્યાઓ થોડા જ દિવસમાં દૂર થઈ જશે. ઓપરેશન કરેલી આંખની પહેલા 15 દિવસ તમારે બરાબર કાળજી લેવાની છે, જેથી આંખમાં કોઈ જાતનો ચેપ લાગે નહીં. આ માટે તમે આંખને વારંવાર અડવાનું કે છોડવાનું ટાળો. ડૉક્ટર દ્વારા આપવામાં આવેલા જે પ્રોટેક્ટિવ ગ્લાસીસ છે તે તમારે આખો દિવસ પહેરી રાખવાના છે. માત્ર ઊંઘતી વખતે જ તેને કાઢો, જેથી આંખમાં ધૂળ કે બીજો કોઈ પણ કચરો જાય નહીં અને આંખને ચેપ લાગે નહીં. જો આંખમાંથી પાણી નીકળે છે તો તેને આંખથી થોડે દૂર ગાલ પરથી લૂછી લેવું. છૂટા પાણીથી આંખો ધોવી નહીં. ગળાથી નીચેના જ ભાગમાં નહાવું. વાળમાં શેમ્પૂ કરવાનું નથી. ઓપરેશન કરેલી આંખને છોડીને બાકીનો ચહેરો તમે ભીના કપડાથી લૂછી શકો છો. ખાવામાં તમે બધું જ જમી શકો છો, કોઈ ચરી પાડવાની જરૂર નથી. હા, જો તમે ડાયાબિટીસ પેશન્ટ છો તો તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે ચરી પાડવાની છે, જેમ કે ગળ્યો ખોરાક લેવાનો નથી. ઓપરેશન પછી તમે આ પ્રોટેક્ટિવ ગ્લાસીસ પહેરીને ચાલવા ફરવા જઈ શકો છો, ટીવી પણ જોઈ શકો છો, મોબાઈલ પણ વાપરી શકો છો અને જો તમે ઓફિસ વર્ક કરતા હો તો બીજા જ દિવસથી તમારું ઓફિસ વર્ક ચાલુ કરી શકો છો. તમારે ઓપરેશન પછી શું નથી કરવાનું? તો બહુ ભારે વજન ઉંચકશો નહીં, હેવી એક્સરસાઇઝ કરશો નહીં, સ્વિમિંગ કરવું નહીં, આંખ પર કોઈ જાતનો મેકઅપ કે કાજલ લગાવવાનું નથી. જો તમારા ઘરમાં નાના બાળકો કે પાલતુ પ્રાણીઓ છે તો તેનાથી તમારે સાચવવાનું છે, જેથી તે લોકો આકસ્મિક ઈજા આંખમાં પહોંચાડે નહીં. હવે ડૉક્ટર દ્વારા તમને ટીપા અને ગોળીઓ આપવામાં આવશે ઓપરેશન પછી. તેને તમારે તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે નિયમિત રૂપે લેવાના છે. જો પહેલેથી તમારા કોઈ ટીપા જેમ કે જામનના કે પડદાના ચાલુ છે તો તેને ડૉક્ટરની સલાહ પ્રમાણે ચાલુ જ રાખો. જો પહેલેથી કોઈ ગોળી ચાલુ છે જેમ કે બીપીની કે ડાયાબિટીસની તો તે ગોળી પણ તમારે ઓપરેશન પછી ચાલુ જ રાખવાની છે. મોતિયાના ઓપરેશન પછી તમને 2 પ્રકારની ગોળી આપવામાં આવી શકે: એન્ટીબાયોટિક અને દુખાવાની ગોળી. આ ગોળીઓને તમારે સવાર સાંજ જમ્યા પછી 5 દિવસ લેવાની હોય છે. 5 દિવસ પછી દુખાવાની ગોળીની જાજી જરૂરિયાત રહેતી નથી. હવે જો તમને એક કરતાં વધારે પ્રકારના ટીપા આપવામાં આવ્યા છે તો 2 ટીપા વચ્ચે 10 થી 15 મિનિટનું અંતર રાખવું. એક ટીપું નાખીને તરત જ બીજું ડ્રોપ નાખશો નહીં. ટીપા નાખતા શું સાવચેતી લેશું? તો ટીપાને હંમેશા તેના ખોખામાં રાખો. જે પણ માણસ દર્દીની આંખમાં ટીપા નાખે છે તેણે તેના હાથને સાબુથી ધોવાના છે. હવે ટીપાને ખોલશો કઈ રીતે? તો કોઈ પણ ડ્રોપને ખોલવાની એક જ રીત છે. પહેલાં તેનું ઢાંકણું ખોલ્યા પછી જે રિંગ હોય છે તેને દૂર કરી લો. પછી તમે એને થોડું જોરથી બંધ કરશો એટલે તેમાં આપોઆપ કાણું પડી જશે. ટીપાને ખોલવા માટે ટાંકણી કે સોયનો ઉપયોગ કરશો નહીં. આ રીતે તમારે ટીપાને ટાઈટથી બંધ કરીને જ ખોલવાનું છે. હવે ટીપા નાખતી વખતે તમારે દર્દીને છત તરફ જોવાનું કહેવું. પછી તેની નીચેની પાપડને તમે નીચે ખાલ તરફ ખેંચશો એટલે એક ખાડો પડશે. તેમાં એક સમયે એક જ ટીપું નાખવાનું છે. એક કરતાં વધારે ટીપું જો અંદર મૂકશો તો બીજું ટીપું ધોવાઈ જશે. ઓપરેશન પછી હવે બતાવવા ક્યારે આવશું? તો ફોલોઅપમાં તમારે ઓપરેશનના બીજા દિવસે બતાવવાનું છે, પછી 1 અઠવાડિયા પછી અને પછી 1.5 મહિને બતાવવાનું છે. હવે જ્યારે તમે 1.5 મહિને આવશો ત્યારે તમારા ડૉક્ટર દ્વારા તમને ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે. મોતિયાના ઓપરેશન પછી જો અચાનક જ આંખ બહુ લાલ થઈ જાય, આંખમાં જો બહુ જ દુખાવો ઉપડે, આંખમાંથી ચીકણું પ્રવાહી નીકળે, આંખ પર સોજો આવી જાય કાં તો અચાનક જ દેખાવાનું બંધ થઈ જાય તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો. વિડીયો જોવા માટે આભાર.